નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ જે આપ જોઈ રહ્યા છો એ બોટાદ શહેરના હાર્દસમો રોડ સાળંગપુર રોડનો રેલવેનો અંડરબ્રિજ છે। અને આ અંડરબ્રિજ એટલી બધી ખતરનાક પરિસ્થિતિમાં છે કે લોકો રોજ બે ચાર તો અહીંયા પડતા જ હશે અને વાહનોની કમર તૂટી જાય છે। તો ખરેખર વાહન ઉપર બેઠેલા લોકોની પરિસ્થિતિ કેવી થતી છે તમે જોઈ શકો છો। તો ખરેખર હવે અધિકારીઓ જે લાગતા વળગતા અધિકારીઓ છે એ આ બાબતે ક્યારે કાર્યવાહી કરે છે। મારું તો કહેવું છે કે બંને બાજુ 40-40 ફૂટ આરસીસીનો રોડ બનાવી નાખે અને એ પણ 2 ફૂટની જાડાઈવાળો, તો આ જગ્યાએ રોડ ટકી શકે। પરંતુ હું છેલ્લા 3 વર્ષથી આ વાત કરું છું, પણ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। કારણ કે આમાં એમને મજા આવે છે કે અહીંયા 5-3 ટ્રેક્ટરના ફેરા નાખી અને 20 લખવાની મજા આવી જાય, એટલે આ રોડ બનાવતા નથી। એટલે ખરેખર આ ભ્રષ્ટાચારનો રોડ છે અને આ ભ્રષ્ટાચારનો રોડ હવે ક્યારે થશે એ જોવાનું રહ્યું। ખરેખર આ અધિકારીઓએ આ કરવું જોઈએ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।